Welcome back to another interesting video, my dear students. We are going to start exercise 4.3 in this video. અને બે સમ શીખવાના છે, દાખલા નંબર 1 અને 2. નવી મેથડ શીખવાની છે આપણે દ્વિઘાત સૂત્રની રીત. અગાઉ આપણે 4.1 અને 4.2 માં અવયવીકરણની રીત શીખ્યા, જે બહુ ઈઝી હતી અને તમને ઓલરેડી આવડતી હતી. હવે દ્વિઘાત સૂત્રની રીત, જે અવયવીકરણની રીતથી પણ વધારે ઈઝી છે. ખરેખર કહું છું, બહુ મજા આવશે શીખવાની. પહેલા તમને સમજાવી દઉં કે દ્વિઘાત સૂત્ર શું છે. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં ઓલરેડી આ બધું તમને એક્સપ્લેન કરેલું છે, છતાં બીજી વાર કરી દઉં. દ્વિઘાત સૂત્ર કંઈક આવી રીતે છે: x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આ છે દ્વિઘાત સૂત્ર. -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. યાદ રાખી લો, આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. અત્યારે જ 2 થી 3 વખત વાંચો, આંખ બંધ કરો અને 2 વખત બોલી જાઓ તો હમણાં જ યાદ રહી જવું જોઈએ, પછી કંઈ નહીં થાય. જે થશે એ અત્યારે થશે. આના સિવાય એક વધારાનો બીજો સૂત્ર પણ છે, વિવેચક, જેને ઇંગ્લિશમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. એટલે એના માટે ડી લેટર છે, ડિસ્ક્રિમિનન્ટ. વિવેચકનો સૂત્ર બહુ સિમ્પલ, d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, જે ઓલરેડી આ દ્વિઘાત સૂત્રમાં છે જ, એટલે નવું નથી. ઓકે, d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. હવે આપણે જુઓ શું પૂછ્યું છે. નીચે આપેલા દ્વિઘાત સમીકરણોના બીજના સ્વરૂપ શોધો, અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. તો સૌથી પહેલા આપણે સ્વરૂપ શોધવાના છે. સ્વરૂપ એટલે શું? યાદ રાખજો, જ્યારે આ ટાઈપના સમ હોય ત્યારે આપણે સૌથી પહેલા વિવેચક શોધવાનું આ સૂત્રથી. અને જો વિવેચકની કિંમત પ્લસમાં આવે, 0 થી મોટી આવે, ઇફ d ઇઝ ગ્રેટર ધેન 0, ત્યારે આપણને આ સમીકરણના બે ઉકેલ મળશે. બંને ઉકેલ વાસ્તવિક અને ભિન્ન મળશે, એટલે કે અલગ અલગ જવાબ મળશે, બે જવાબ મળશે. ઓકે, ક્યારે? જ્યારે વિવેચક 0 થી વધુ હોય, તો પ્લસમાં કોઈ નંબર આવતો હોય, તો એવા સમીકરણના બે જવાબ મળશે, જેને વાસ્તવિક અને ભિન્ન ઉકેલ કહેવાય. પણ જો વિવેચકનું મૂલ્ય 0 આવ્યું, તો એવા સમીકરણના બે બીજ તો મળશે, પણ એ વાસ્તવિક અને સમાન હશે. બંને બીજ સમાન હશે. બીજ એટલે બે જવાબ, x ની બે કિંમતો. ઓકે, અને જો વિવેચકનું મૂલ્ય માઇનસમાં હોય, એટલે કે લેસ ધેન 0 હોય, તો એવા સમીકરણના બીજ મળશે નહીં. માઇનસમાં જવાબ આવે વિવેચકનું, તો એવા દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. એટલે પછી આપણે એ બીજ શોધવાની જરૂર નહીં પડે. આ બંને પરિસ્થિતિમાં આપણે બીજ શોધવા પડશે. તમને લાગતું હશે કે આ સર શું બોલી રહ્યા છે, તો અત્યારે માત્ર ઉપરથી સમજો. જ્યારે આ બધા સમ્સ કરશું ને, ત્યારે બધું તમને સમજાઈ જશે. ઓકે, આની જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બાકી બધું બહુ સિમ્પલ છે, અતિશય સહેલા દાખલા છે. એક સમ હું કરાવીશ ને, એટલે પછી તમે કહેશો કે સર હવે તો અમે બધા સમ જાતે ગણી લેશું. ખરેખર કહું છું. સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1, નીચે આપેલા દ્વિઘાત સમીકરણોના બીજના સ્વરૂપ શોધો. એટલે કે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે, વાસ્તવિક અને સમાન બીજ મળશે, કે પછી વાસ્તવિક બીજ મળશે જ નહીં, એને સ્વરૂપ કહેવાય. તો પહેલા આપણે એ ચેક કરશું. કેવી રીતે ચેક કરશું? વિવેચકની મદદથી. તો વિવેચક જ શોધવાનું છે. અને જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો. પહેલો સમ છે 2x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. વિવેચકનો સૂત્ર છે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો એના માટે a, b ને c તો જોઈશે. અને a, b અને c કેમ નક્કી કરાય? તમને આવડે છે. x વર્ગની આગળ હોય તેને a કહેવાય, x ભેગો હોય એને b કહેવાય. આ માઇનસ કરજો, ઉતાવળમાં ખાલી 3 નહીં લખી નાખતા. અને અચળ પદને c કહેવાય. હવે વિવેચકનો સૂત્ર b સ્ક્વેર માઇનસ 4ac, કૌંસમાં મૂકવાનું છે બધું જ. -3 નો સ્ક્વેર પ્લસ 9, 4 દુ 8, 8 ગુણ્યા 5 40. તો વિવેચકનું મૂલ્ય કેટલું મળ્યું? 9 - 40 એટલે -31. એટલે કે 0 થી નાનું છે. ઓકે, અને 0 થી નાનું હોય તો બીજ કેવા મળે? વાસ્તવિક ન મળે. અહીં
ડી ઇઝ લેસ દેન 0, તેથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. અને બીજ જ નથી તો પછી શોધશું શું? એટલે સમ અહીં જ પૂરું થઈ ગયું. કેવું લાગ્યું? ઈઝી હતું? સેમ નેક્સ્ટ સમ ટ્રાય કરો. વિવેચક શોધવાની તો ટ્રાય કરો, પછી ભલે વિડીયોમાં જોઈ લેજો. ઓકે, તો વિવેચક પોતાની રીતે ટ્રાય કરો. તો દ્વિઘાત સમીકરણ છે 3x વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 3x પ્લસ 4 બરાબર 0. એબીસી નક્કી કરીએ. એ 3, બી માઇનસ 4 વર્ગમૂળમાં 3 અને સી બરાબર 4. સૌથી પહેલા વિવેચક બી વર્ગ માઇનસ 4ac માઇનસ 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 ના 4 એ 3 સી 4 માઇનસ 4 નો વર્ગ પ્લસ 16 થાય અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય. ઓકે, આ ત્રણેયનો ગુણાકાર 4 તેરી 12, 12 ચોક 48, 16 તેરી 48 માઇનસ 48 એટલે 0. તો વિવેચકનું મૂલ્ય 0 મળે એટલે બીજ કેવા મળશે? વાસ્તવિક અને સમાન બીજ મળશે. અહીં ડી બરાબર 0 છે, તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે. હવે બીજ મળે છે તો શોધવા પડશે. જો કહ્યું છે આપણને જો વાસ્તવિક બીજ હોય તો તે શોધો. કેમ શોધશું? દ્વિઘાત સૂત્રની મદદથી. દ્વિઘાત સૂત્ર આપણે લખશું. બોલો તો દ્વિઘાત સૂત્ર. હમણાં શીખવાડ્યું છે તમને. મેં કહ્યું પણ ખરું કે યાદ રાખી લો, સ્ક્રીનશોટ લઈ લો. સિરિયસ સ્ટુડન્ટ્સ ત્યારે ને ત્યારે કામ કરી લેશે. તમને એમ કે હવે કરશું, પછી ક્યાં ઉતાવળ છે, હજી તો એક્ઝામ ને વાર છે, તો બસ એ પછી ક્યારે નહીં આવે. થશે જ નહીં. જે થશે એ અત્યારે થશે. તો સમજો આ વસ્તુ. જ્યારે હું તમને કહું કે આ કામ કરો ત્યારે એક તરત જ કરી લેવાનું. x બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. હમણાં ને હમણાં પાકું કરો. વિડીયો પોઝ કરો, યાદ રહી જાય એટલે આંખ બંધ કરો અને પોતાને પૂછાવો તો 2 વખત બોલી લો આંખ બંધ કરીને. હવે આમાં વેલ્યુ પુટ કરીએ. બી ની આ માઇનસ સૂત્રમાં છે એટલે રહેશે. બી ની કિંમત માઇનસ 4 વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ બી વર્ગ માઇનસ 4ac. એ શોધવા નહીં બેસી આપણે, કારણ કે બી વર્ગ માઇનસ 4ac ની ગણતરી તો આપણે કરી લીધી. કેટલી આવી? 0. તો બસ એ જ કિંમત અહીં લઈ લો છેદમાં 2 અને એ ની કિંમત 3. આ માઇનસ માઇનસ પ્લસ થાય. 0 નો વર્ગમૂળ 0 જ નીકળે અને 0 પછી લખવાથી કઈ ફરક પડશે નહીં. 2 તેરી 6 કટ થાય છે તો કરો. 2 દુ અને 2 તેરી 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3. તમે કહેશો સર આ તો એક જ ઉકેલ મળે. આપણને તો 2 ઉકેલ મળે. દ્વિઘાત સમીકરણના 2 ઉકેલ હોય તો બીજો ઉકેલ ક્યાં? શું છે જુઓ. ડી ની કિંમત 0 હતી વિવેચકની, એટલે ઉકેલ એના બીજ કેવા હતા? વાસ્તવિક અને સમાન બીજ મળે. તો જે એક બીજ મળ્યો સેમ એ જ બીજ બીજો બીજ હશે. ઓકે, તેથી 2 સમાન બીજ ક્યાં છે? 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 અને 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 છે. આઈ થિંક હજી સમ આ અધૂરો છે. એકચ્યુઅલી આ જવાબ પરફેક્ટ જ છે. હું તો આને પૂરા માર્ક આપી દઉં, પણ ટેક્સ્ટ બુકમાં થોડું અલગ જવાબ છે. ટેક્સ્ટ બુકમાં શું છે જુઓ. ટેક્સ્ટ બુકમાં અલગ છે થોડું. એ લોકોએ છેદમાં 3 ના 2 ટુકડા કરી નાખ્યા છે. આવી રીતે 3 ના 2 ટુકડા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળ 3 કટ કર્યા
એટલે ફાઇનલ આન્સર એ લોકોએ લખ્યું છે 2/3. જનરલી છેદમાં વર્ગમૂળમાં 3 ન રખાય, અને હોય તો છેદનું સમયીકરણ કરવું પડે અને છેદમાંથી વર્ગમૂળ દૂર કરવું પડે. એટલે જો આનું સમયીકરણ કરશું તો પાછો અહીંયા આવી જશું આપણે. તો આ જ આન્સર પરફેક્ટ હતો. ખબર નહીં એ લોકોએ શા માટે આ બધું કર્યું અને છેદમાં વર્ગમૂળમાં 3 રાખ્યું, પણ કંઈ વાંધો નહીં. આપણે શું કરી શકીએ, જો પાછળ જ આ જવાબ છે તો મારા હિસાબે અહીં સુધી હોવું જોઈએ, અને હું હોઉં તો અહીં સુધી જે સ્ટુડન્ટ લખે એને પૂરા માર્ક આપે. ઓકે, તો તમે લોકો છેલ્લે સુધી આવી જજો એક્ઝામમાં જો પૂછાય તો. ફાઇનલ આન્સર લખીએ કે સમાન બીજ છે એટલે બંને બીજ આ જ હશે. તેથી આપેલ સમીકરણના બે બીજ 2/3 અને 2/3 છે. હવે થર્ડ સમ સેમ આવી જ રીતે વિવેચક શોધજો, અને જો જવાબ 0 અથવા પ્લસમાં મળે તો આવી રીતે ઉકેલ પણ શોધજો. ઉકેલ એટલે બીજ પણ શોધજો. ઓકે, થશે તમારાથી. સમ બહુ ઈઝી છે, વર્ગમૂળ પણ નથી, કંઈ નથી. ટ્રાય કરો, જે ટ્રાય કરશે એનાથી થઈ જશે. સૌથી પહેલા ABC ડિસાઈડ કરીએ. વિવેચક શોધીએ. -6 નો વર્ગ 36, 4 દુ 8, 8 તેરી 24, એટલે વિવેચકનું મૂલ્ય મળ્યું 12. અને તમે જોઈ શકો છો વિવેચક 0 થી વધુ છે, ગ્રેટર ધેન 0 છે, એટલે બીજ કેવા મળશે? તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ હશે. હવે વાસ્તવિક બીજ મળે છે તો શોધવા પડશે. ચલો શોધી લઈએ દ્વિઘાત સૂત્રની મદદથી. બોલો તો દ્વિઘાત સૂત્ર. નથી યાદ, મને ખબર હતી તમને યાદ નહીં જ હોય, કારણ કે તમે લોકો સિરિયસ જ નથી. કેટલી વાર કહું હું તમને કે આ બધું યાદ રાખો. જોયું પાછી જરૂર પડી કે ન પડી, અને તમે લોકો તૈયાર નથી. સૂત્રમાં માઇનસ છે તો રાખવાનું છે બી ની કિંમત -6, b² - 4ac ની વેલ્યુ 12 છેદમાં 2, અને a ની કિંમત 2. માઇનસ માઇનસ પ્લસ 6. આ 12 નો વર્ગમૂળ આપણે કાઢવાનું છે. ડાયરેક્ટ ન આવડે તો અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરી લેવાનો. 2 × 6 = 12, 2 તેરી 6 અને 3 એકા 3. તો 2 નો વર્ગ છે અને 3 એકવાર છે, છેદમાં 4. જેનો વર્ગ હોય તે બારે નીકળે, તમને ખ્યાલ છે. હવે આ બંનેમાંથી 2 કોમન નીકળે છે અંશમાં. બચ્યા શું? 3, અને 2 નીકળી ગયા એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 4. આ કટ થયા તો x ની કિંમત મળી 3 ± વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ તો એક કિંમત થઈ ને x ની, કે બે કિંમતો થઈ? બે કિંમતો થઈ. કેવી રીતે જુઓ, એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે. આને આપણે અલગ કરી નાખી, આના ઉપરથી 2 જવાબ મળે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 + વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને 3 - વર્ગમૂળમાં 3 છેદમાં 2 છે. તો જુઓ 2 અલગ થઈ ગયા ને, પ્લસ માઇનસ છે એટલે એકવાર પ્લસ બીજી વાર માઇનસ. સિમ્પલ. તો આ 3 સમ બહુ ઈઝી, બહુ ઇન્ટરેસ્ટિંગ, 2 માર્કમાં પૂછી શકે તમને બોર્ડની એક્ઝામમાં બધા જ સ્ટુડન્ટ્સને. આઈ હોપ કે સમજાઈ ગયા હશે, આવડી ગયા હશે. અને હવે નેક્સ્ટ સમ ભણીએ. સમ નંબર 2. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. બીજ કેવા છે? સમાન છે. ચોખ્ખું કહ્યું છે આપણને. અને સમાન બીજ ક્યારે હોય? શરત શું છે? જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય ત્યારે બીજ સમાન મળે.
તો વિવેચકની જગ્યાએ ડી ની જગ્યાએ આપણે 0 મૂકી દેશું અને કે નું મૂલ્ય શોધવાનું છે. જુઓ, એક સમ હું ગણું છું, બીજો સમ તમારે ગણવાનું છે. ઓકે, સૌથી પહેલા એબીસી ડિસાઈડ કરીએ. હવે વિવેચક શોધશું. બીજ સમાન છે એટલે વિવેચકનું મૂલ્ય 0 થશે, તો ડી ની નીચે 0. બી એટલે કે સ્ક્વેર, 4 દુ 8, 8 તેરી 24, -24 ને આગળ લઈ લો એટલે પ્લસ થઈ જશે. અને હવે 0 ન લખાય, 0 લખીને શું કરશો? આપણે કે શોધવાનું છે, તો કે વાળા પદને એકલો કર્યો, એની સાથે જે સંખ્યા હતી એને બરાબરની આગળ લઈ લીધી. હવે 24 નું વર્ગમૂળ કાઢવું છે આપણે. શું નીકળે? જ્યારે વર્ગમૂળ આપણે કાઢીએ ને ત્યારે યાદ રાખજો આગળ પ્લસ માઇનસ મૂકી દેવાનું. શા માટે પ્લસ માઇનસ? કારણ કે 6 નો વર્ગ પણ 36 થાય અને -6 નો વર્ગ પણ 36 થાય, +36. એટલે જો આપણે 36 નું વર્ગમૂળ કાઢવું હોય તો જવાબ +-6 લખાય. ઓકે, તો એવી જ રીતે જ્યારે 24 નું વર્ગમૂળ કાઢવું છે તો જવાબ +- માં મળશે. ભલે, હવે 24 નો વર્ગમૂળ શું નીકળે? 12 દુ 6 દુ 3 દુ અને 3 એકા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સૌથી સહેલી અને પાયાની રીત આ છે, અવિભાજ્ય અવયવની રીત. જેને ન આવડતું હોય વર્ગમૂળ કાઢતા, એ દરેક સ્ટુડન્ટ આવી રીતે જ કામ કરે. 2 2 ની જોડી બનાવવાની તમને ખ્યાલ છે. આ 2 નો વર્ગ કરી નાખીએ, આ બાકી 2 અને 3 એમ જ રહેવા દઈએ. જેનો વર્ગ હોય તે બારે નીકળી શકે, જેનો ન હોય તે અંદર જ રહે. તો ફાઇનલ આન્સર 2 તેરી 6 +- 2 વર્ગમૂળમાં 6. આ કે ની કિંમત મળી અને સમ ઓવર થયો. શું હતો સમમાં? થોડા સ્ટેપ વધુ લાગે છે, પણ એકદમ પૂરા સ્ટેપ લીધા છે. વીકમાં વીક સ્ટુડન્ટ પણ સમજી શકે એવી રીતે મેં એક્સપ્લેન કર્યું છે. આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે. અને હવે લાસ્ટ સમ આ વિડીયોનો. સૌથી પહેલા શું કરશું? કે x ગુણ્યા x - 2 + 6 = 0. સૌથી પહેલા કૌંસ ખોલી નાખીએ અને વ્યવસ્થિત એક દ્વિઘાત સમીકરણ બનાવીએ. આ જો દ્વિઘાત સમીકરણ નથી લાગતું. દ્વિઘાત સમીકરણ માટે x વર્ગ વાળો પદ જોઈએ. અહીં x વર્ગ વાળો પદ નથી, ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન બનાવ્યો છે. આપણે કંઈ નથી કરવાનું, કૌંસ ખોલી નાખો એટલે x વાળો પદ આવી જશે, x વર્ગ વાળો પદ. kx ગુણ્યા x, kx વર્ગ, kx ગુણ્યા 2, 2kx + 6 = 0. જુઓ, હવે બની ગયો દ્વિઘાત સમીકરણ. તો ચિંતા નથી કરવાની, કોન્ફિડન્સ રાખવાનું છે. બધું જ સિમ્પલ છે, બધું તમને આવડે છે અને તમે કોઈ પણ સમ ગણી શકો છો. એબીસી ડિસાઈડ કરીએ. ખબર પડી શું કર્યું? એ એટલે x વર્ગની સાથે હોય તે નંબર નથી, એની જગ્યાએ k છે તો k. બી એટલે x ની સાથે હોય તે -2k. માત્ર -2 નહીં લખતા, ભેગો k પણ લખજો. અને સી 6. વિવેચક સમાન બીજ મળે છે એટલે વિવેચક 0 મૂકવું પડશે. -2k નો વર્ગ 4k સ્ક્વેર, 4 છક -24k. હવે શું થાય બોલો? કોમન નીકળે છે. શું કોમન નીકળે? 4 અને 24 4 ના ટેબલમાં આવે અને k પણ કોમન છે. 4k વર્ગમાંથી 4k નીકળી ગયા એટલે k અને 4 છક 24. 4k બરાબર પણ 0, 0 આને પણ લાગુ પડશે અને k - 6 બરાબર પણ 0. એટલે k બરાબર 0, 0/4 0 અને k બરાબર 6. તો બસ k ની કિંમત મળી ગઈ 0 અને 6, અને અહીં મળી ગઈ +- 2 વર્ગમૂળમાં 6. કેવો લાગ્યો સમ? હતું કાંઈ એવું તમારાથી ન થાય, તમને અઘરું લાગે એવું કંઈ પણ હતું? કમેન્ટમાં મને કહેજો જો અઘરો લાગ્યો હોય તો, અને ઈઝી લાગ્યો હોય તો એમ પણ કહેજો કે સર બહુ ઈઝી હતું, અમારાથી થઈ જશે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કદાચ લાસ્ટ વિડીયો હશે ચોથા ચેપ્ટરનો નેક્સ્ટ વિડીયો.
તમે લોકો મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.